તો વધુ એક મહત્વપૂર્ણ સમાચારો સામે આવ્યા છે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર ચંપલ ફેંકાયું હોવાની ઘટના બની છે। જે માહિતી મળતા જામનગર ટાઉન હોલમાં ગોપાલ ઇટાલિયા પર ચંપલ ફેંકાયું છે। તો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર ચંપલ ફેંકાયા હોવાનો સમાચારો સામે આવ્યા છે। જામનગર ટાઉન હોલમાં ગોપાલ ઇટાલિયા પર ચંપલ ફેંકાયું છે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર ચંપલ ફેંકાયું છે। અગાઉ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ ગૃહમંત્રી પર જૂતો ફેંક્યો હતો અને હવે ફરી એકવાર ગોપાલ ઇટાલિયા પર જ ચંપલ ફેંકાયો છે। વધુ તમારી જાણકારી માટે અમારા સંવાદદાતા અર્જુન ફોનલાઈન પર જોડાયા। અર્જુન, જે રીતે જામનગરના ટાઉન હોલમાં ગોપાલ ઇટાલિયા પર ચંપલ ફેંકાયું છે, વધુ અપડેટ જણાવશો? બિલકુલ થી લખન, જે રીતે જામનગરમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા જે એક ગુજરાત જોડો યાત્રા સંદર્ભે એક જે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામનગરમાં જે કોંગ્રેસના જે 3 કોર્પોરેટર છે, અસલમ ખિલજી, જેનબબેન ખફી અને જે હાજીભાઈ કરીને જે 3 રિઝવાન જે કોર્પોરેટરો છે, તેઓ આમ આદમી પાર્ટીમાં જે કોંગ્રેસ સાથે છેડો ફાડી અને આમ આદમી પાર્ટીમાં જે આજે જોડાયા હતા, જેને લઈ અને જામનગરના ટાઉન હોલ ખાતે જે જનસભા જે છે તે યોજાઈ રહી હતી। ગોપાલ ઇટાલિયા જ્યારે પોતાનું જે વક્તવ્ય જ્યારે આપી રહ્યા હતા તે સમયે જે સભામાંથી જે એક વ્યક્તિએ જે ચપ્પલનો જે છે તે જૂતાનો જે ઘા કરી અને જે તેમને મારવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે। જો કે પોલીસ દ્વારા જે તેમની જે કહી શકાય કે જાણકારી હોવાના કારણે પોલીસ દ્વારા તે તાત્કાલિક તે વ્યક્તિને જે છે તે પકડી પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે તે વ્યક્તિ છે તેને પણ ત્યાંના જે સ્થાનિક કાર્યકરો અને જે સમર્થકો છે તેમના દ્વારા જે ધોઈ નાખવામાં આવ્યો છે। ત્યારબાદ પોલીસ અત્યારે હાલ તે વ્યક્તિને પોલીસ સ્ટેશન ખાતે જે છે તે લઈ જઈ ચૂકી છે અને અત્યારે હાલ જે સભા જે છે તે અત્યારે હજુ પણ જે છે તે અત્યારે ચાલુ છે। અર્જુન, જે રીતે સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે હવે પોલીસનું શું કહેવું છે અને તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી છે? બિલકુલથી જે રીતે અત્યારે હાલ જે આ બનાવ બન્યો છે, જેમાં ગોપાલ ઇટાલિયા પર અત્યારે હાલ જે હુમલાની ઘટના જે સામે આવી છે તેને લઈ અને અત્યારે હાલ જે આ કોંગ્રેસ દ્વારા જે આ કાવતરું રચવામાં આવ્યું હોવાનો જે અત્યારે હાલ જે કાર્યકરો જે છે તે આક્ષેપ લગાવી રહ્યા છે। જે ગોપાલ ઇટાલિયા દ્વારા પણ જે આ ભાજપ અને જે કોંગ્રેસ પર જે છે તે આકરા પ્રહારો જે છે તે કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને પોલીસ દ્વારા જે વ્યક્તિ છે તેને અત્યારે હાલ તે લઈ જઈ અને પોલીસ સ્ટેશન જે છે તે લઈ જવામાં આવ્યો છે અને તેના પર અત્યારે હાલ જે આગળની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવશે। કોને તેને મોકલ્યો છે, કઈ રીતે જે છે તે આ કાવતરું જે છે તે રચવામાં આવ્યું હતું, તેને લઈ અને સમગ્ર તપાસ જે છે તે અત્યારે હાલ જે પોલીસ તંત્ર જે છે તે ચલાવી રહ્યું છે। લખન, આભાર અર્જુન, સમગ્ર માહિતી આપવા બદલ। જો કે આવી હાલતમાં નથી જીવવાનું, આનાથી ઘણું સારું જીવી શકાય। આ પોલીસ વાળા અગાઉથી બચાવવા આવી ગયા, તેને ખબર હતી આ મારવાનો, એ પ્લાનિંગ થી આવેલા, પછી જો આ બચાવવા તરત આવી ગયા, ગુંડા લફંગાઓને બચાવવા તરત આવી ગયા બધા પોલીસ વાળા। તો આપણી સાથે ફોન લાઈન પર ઈસુદાન ગઢવી ફોન લાઈન પર જોડાયા છે, પ્રદેશ પ્રમુખ આપમાંથી। તો ઈસુદાન, જે રીતે અત્યારે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું છે, આ શું સમગ્ર ઘટના હતી અને આ કયા કારણોસર કરવામાં આવ્યું છે? મને જે રીતે માહિતી મળી છે એ પ્રમાણે ગોપાલભાઈ ઉપર કોઈ એક વ્યક્તિ પથ્થર લઈને હુમલો કરવા આવ્યો હતો। અત્યારે મેં મારા જિલ્લા પ્રમુખ જામનગર સાથે મેં વાત કરી છે, એમના મતે કોઈ હુમલાખોર ગોપાલભાઈ ઉપર ટાર્ગેટ કરીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે ગોપાલભાઈને કોઈ ઈચ્છા થઈ નથી। ગોપાલભાઈ, જે રીતે મારી વાત થઈ, અત્યારે ગોપાલભાઈ સભાને પણ સંબોધન કરી રહ્યા છે। જામનગરમાં અત્યારે મોટા પ્રમાણમાં લોકો આમ આદમી પાર્ટીમાં આજે જોડાઈ રહ્યા છે। ચાલુ કોર્પોરેટરોએ રાજીનામા આપી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, ત્યારે સ્વાભાવિક છે કે ભાજપને પેટમાં દુખે, આ વાત સ્વાભાવિક છે। સામે પક્ષે કેટલા કોંગ્રેસના કોર્પોરેટરો પણ છે, પેટમાં દુખે સ્વાભાવિક છે। આમ આદમી એક જ એવી પાર્ટી છે જે રાજનીતિ, કામની રાજનીતિ કરી રહી છે, જેના કારણે બધા નેતાઓના ધંધાઓ બંધ થઈ ગયા છે, બધા નેતાઓની દુકાનો બંધ થઈ ગઈ છે, બધી પાર્ટીઓની બંધ થઈ ગઈ છે। જે આમ આદમી પાર્ટીના 5-7 યુવાનો છે જેને ગુજરાતમાં કામની રાજનીતિને એવા સિક્કા પાડ્યા છે કે લોકો સર્વ જગ્યાએથી આવકારી રહ્યા છે। એટલે મને લાગે છે કે તમામ અમારા આમ આદમી પાર્ટીના લોકોને અત્યારે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। ગોપાલભાઈ ઉપર જે હુમલો છે ખૂબ જ નિંદનીય છે, હુમલો કરવાનો પ્રયાસ છે।
હજી મેં સંપૂર્ણ માહિતી નથી લીધી કારણ કે સભા ચાલુ હતી એટલે આવાજ બરોબર નથી આવી રહ્યો, પરંતુ જે રીતે વાતચીત થઈ છે લખનભાઈ, મેં સાંભળ્યું છે કે હુમલો પથ્થર લઈને હુમલો નો પ્રયાસ કર્યો છે, એ ખૂબ જ નિંદનીય છે. અને આ ભાજપના રાજમાં જ્યારે વિપક્ષ છે એ સુરક્ષિત નથી અથવા તો એને સરકાર પોતે એટલી નેગેટિવિટી વધી ગઈ છે કે લોકો આમ આદમી પાર્ટીના એક એક કાર્યક્રમમાં એટલા બધા ઉત્સાહથી જોડાઈ રહ્યા છે જે ભાજપ કોંગ્રેસ જોઈ નથી શક્યું, અને એમાંથી કોઈ હુમલાખોર હોઈ શકે એવી અમને આશંકા છે. હજી તો પ્રાઇમરી રિપોર્ટ આવી રહ્યા છે. હું પણ આજે ત્યાં પહોંચવાનો હતો, પરંતુ એક સંજોગોવશાત એક બીજા કાર્યક્રમના કારણે પહોંચી નથી શક્યો. પરંતુ ગોપાલભાઈ અત્યારે સભાને સંબોધિત રહ્યા છે, એટલે મારે જે વાત થઈ છે એ પ્રમાણે અત્યારે એમણે હુમલાનો પ્રયાસ કર્યો છે, જે ખૂબ જ નિંદનીય છે. આભાર સુંદરભાઈ, તમે જોડાયા ને તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.